સમાચારમાં આગળ વાત છેલ્લા ઘણા સમયથી એવી અનેક ઘટનાઓ સામે આવે છે। ગુજરાતના અલગ અલગ મંદિરોમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે રાજસ્થાનની ગરાસિયા ગેંગના સાગરીતો હવે ઝડપાયા છે, જે મંદિરોમાં લૂંટની ઘટનાને અંજામ આપતા હતા। મંદિરોમાં ચોરી અને લૂંટના 34 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। મંદિર અભડાવનારા ગુનેગારો આખરે હવે કાયદાના સકંજામાં સપડાઈ ગયા છે। પોલીસે 6 આરોપીઓને ઝડપી પડ્યા છે। 2 આરોપી ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એસઆઈટીની રચના કરી પોલીસે આરોપીઓને રાજસ્થાનથી દબોચ્યા છે। મહત્વનું છે કે જેઠાસરી વાંઢમાં 11 મંદિરોના દરવાજાના તાળા તોડ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો। ટોટલ અત્યારે 6 આરોપી છે અને જે બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે, અમુક આરોપી લૂંટ સાથે, એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે અમને પોલીસને લિંક્સ મળતા હતા, જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ, ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા, કારણ કે આરોપી પથ્થરના કામથી, પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા। એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં 1-2 આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા। એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી। એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ 18 જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે, એટલે ઓવરઓલ 30થી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે।